નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર મહેશ કુમાર મકવાણા અને આજે હું ખરેડા છું. મારી સાથે મારા બે વિદ્યાર્થીઓ પારસ ખુમાણ અને ધ્રુવ સરવૈયા છે. એ પણ આજે આપણી આ સંશોધન યાત્રામાં મારી સાથે જોડાયા છે અને મને એક એવી વિગત મળી કે ખરેડા ગામમાં સંત વાઘા ભગતની સમાધિ સ્થાન છે. તો અમે શોધતા આ જગ્યાએ પહોંચ્યા છીએ. આપણે દર્શન કરીએ વાઘા ભગતના. તો મિત્રો, આ સમાધિ સંત વાઘા ભગતની છે. આ વાઘા ભગતની સમાધિ છે. આ હમણાં નવું બાંધકામ થયું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે પછી પ્લાસ્ટર અને આ ટાઇલ્સ ને બધું થયું છે. પણ આ સંત એક વિશિષ્ટ સંત થઈ ગયા. રવિભાણ સંપ્રદાયમાં સંત થયા. વિક્રમ સંવત 1881માં આ સંતે સમાધિ લઈ લીધી એવી વિગત મળે છે કે 1881ની વિક્રમ સંવત 11 અને અજવાળી 11 હતી અને ત્યારે એમની ઉંમર 33 વર્ષની હતી. 33 વર્ષની આયુષ્યમાં આ વાઘા ભગતે 5 તો સૌરા મંડપ કરી લીધા હતા. એમના ઘણા ભજનો ખૂબ જ ખ્યાતિ પામેલા હતા. આ તો જૂની પેઢીને ખબર હશે, આકાશવાણી રેડિયોમાં વાઘા ભગતની રચનાઓ પ્રગટ થતી, આપણે સાંભળતા. ચૂંદડીએ મન મોહ્યા અમરવરની ચૂંદડી, જે ઓઢે તેને આવાગમન ન હોય અમરવરની ચૂંદડી. એમના જીવન સાથે એક ખૂબ જ રસપ્રદ કિસ્સો જોડાયેલો છે મિત્રો, કે આ વાઘા ભગત છે ને એ રૂખી સમાજમાં હતા. વાલ્મીકી સમાજ જેને આપણે કહીએ છીએ, એ વાલ્મીકી સમાજમાં હતા અને ભજનો ગાતા, જ્ઞાનની ચર્ચાઓ કરતા. અને એક વખત એના જ્ઞાતિબંધુઓએ કીધું કે વાઘા ભગત, તમે તો જ્ઞાની છો, તમે તો જ્ઞાનની ચર્ચા કરો છો, જ્ઞાનની ચર્ચામાં ઘણા બધાને હરાવી દો છો. પણ એક વખત કોટડા સાંગાણીના પ્રેમ સાહેબ છે, એને સાગરની પદવી મળી છે. પ્રેમ સાગર, કડિયા જ્ઞાતિના છે ને પ્રેમ સાગર કે પ્રેમ સાહેબ, એને તમે જ્ઞાનની ચર્ચામાં હરાવી દો તો તમે જ્ઞાની સાચા. એટલે વાઘા ભગતને એમ થયું કે મેં તો 5 સૌરા મંડપ કર્યા છે, ભજનો ગાઉં છું, ભજનો લખું છું અને જ્ઞાનની ચર્ચાઓમાં કેટલાને હરાવી દઉં છું ને ભજન તો મારી નસે નસમાં છે, ભજનો ઉકેલી દઉં છું. તો આ પ્રેમ સાહેબ તો કોણ? એને તો એ તો કડિયા જ્ઞાતિનો માણસ છે, એને તો હું હરાવી જ ન દઉં ને, ભજન મારી નસે નસમાં છે. એટલે એણે માણસોને કીધું કે અહીંયાથી પ્રેમ સાહેબ નીકળે ને પસાર થાય એટલે મને જણાવજો. એટલે એક સમય એવો આવે છે, એવી પડ આવે છે કે પ્રેમ સાહેબ પસાર થતા, પ્રેમ સાહેબ આમ તો ભોગાવદર જાતા અવારનવાર એમના ગુરુ દાસી જીવણ છે એમની સાથે જ્ઞાન ચર્ચા કરવા, અને ઘોડી લઈને નીકળે છે અને બરાબર વાછરા ગામમાંથી પસાર થાય છે. પ્રેમ સાહેબ ઘોડી ઝાલી રાખે છે માણસો અને વાઘા ભગતને બોલાવવા જાય છે. વાઘા ભગત ત્યાં પહોંચી જાય છે અને પ્રેમ સાહેબ ઘોડી ઉપર બેઠા છે અને વાઘા ભગત નીચે ઊભા કહે છે કે તમે જ પ્રેમ સાહેબ જેને સાગરની ઉપમા મળી છે, તમે મારી સાથે જ્ઞાનની ચર્ચા કરો, કારણ કે હું પણ ભજનો લખું છું, ભજનો ગાઉં છું. અને એક પછી એક જ્ઞાનના સિદ્ધાંતો, ભક્તિના સિદ્ધાંતો રજૂ કરવા માંડ્યા. એટલે પ્રેમ સાહેબ એકદમ મર્મમાં હસ્યા, હળવું હાસ્ય કર્યું કે વાઘા ભગત, તમે તો જ્ઞાની છો, ખરા જ્ઞાની છો, પણ તમે નીચે જોઈને કેમ વાત કરો છો? મારી નજર સામે તો નજર મિલાવો, મારી સામે તો જુઓ. એટલું બોલે છે ત્યાં વાઘા ભગત પ્રેમ સાહેબની નજરમાં નજર મિલાવે છે. ત્યાં પ્રેમ સાહેબની આંખોમાં પ્રેમની જ્યોત દેખાય છે. જેવી પ્રેમની જ્યોત દેખાય છે, ચમકારો થાય છે અને વાઘા ભગત છે એના જ્ઞાનનું, એટલે કે કોરા ઉધાર જ્ઞાનનું અહમ ઓગળી જાય છે, સીધા ચરણોમાં પડી જાય છે અને પછી તો પ્રેમ સાહેબના શિષ્ય બની જાય છે. પ્રેમ સાહેબ કડિયા જ્ઞાતિમાં થયા, એને કોઈ નાત જાતના ભેદ હતા નહીં અને વાઘા ભગતને શિષ્ય બનાવે છે. રવિભાણ સંપ્રદાયમાં વાઘા ભગત એટલે દાસી જીવણના શિષ્ય પ્રેમ સાહેબ અને પ્રેમ સાહેબના શિષ્ય વાઘા ભગત થઈ ગયા. એમની પણ ઘણી એવી રચનાઓ છે. 33 વર્ષનું જેનું આયુષ્ય, બહુ લાંબુ જીવ્યા હોત તો
વધારે એમના કાવ્યો આપણને મળ્યા હોત. પણ રવિભાણ સંપ્રદાયમાં અલ્પખ્યાત એવા સંતોમાં વાઘા ભગતનું નામ પણ એક જાણીતું છે. આ વાઘા ભગતનો જન્મ અને એનું જીવન તો વાછરા ગામમાં થયું, પણ આ વાઘા ભગતની સમાધિ છે એ ગોંડલથી તમે કોટડા સાંગાણી જાઓ એટલે રસ્તામાં ખરેડા નામનું ગામ આવે અને ખરેડામાં સંત વાઘા ભગતની સમાધિ છે. સંત વાઘા ભગતને આપણા કોટી કોટી વંદન. ધન્યવાદ.